સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ તાજેતરમાં વઢવાણ સહિતના પંથકમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। સારા વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકોને જીવતદાન મળ્યું છે। ખેડૂતોએ 4 લાખ હેક્ટરમાં વિવિધ ખેતી પાકોનું વાવેતર કર્યું છે। બીજી તરફ જિલ્લામાં અત્યાર સુધીમાં 33% જેટલો જ વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં હજુ ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યા છે। કપાસમાં અત્યારે પારા ચડાવવાનું કામ ચાલતું હતું અને વરસાદની ખાસ જરૂરિયાત હતી। ત્યાં વરસાદ આવ્યો તો અમારા મોલને જીવતદાન મળ્યું છે અને સારામાં સારો ફાયદો થશે આ વરસાદથી। સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે। ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટ જોવા મળી રહી હતી। અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 33% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે બીજી તરફ જો વાવેતરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 4.5 લાખ હેક્ટર જેટલી જમીનમાં જુવાર, કપાસ, મગફળી તેમજ શાકભાજી સહિતના જે અલગ અલગ પાકો છે આ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી હતી। પરંતુ ખરેખર અણીના જે સમય છે એ કુદરત છે એ ખેડૂતો ઉપર મહેરબાન થઈ હતી। છેલ્લા થોડા દિવસોથી સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં છૂટાછવાયો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આજે કપાસ સહિતના જે પાકો છે તેને જીવતદાન મળ્યું છે અને જેને લઈ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। અને આ જે કપાસ સહિતનું જે વાવેતર છે આ વાવેતરને આ વરસાદથી જીવતદાન મળ્યું છે અને સારું ઉત્પાદન થાય તેવી ખેડૂતોને હાલ આશા છે। અને ખેડૂતો દ્વારા હાલ કપાસ તેમજ અન્ય પાકોમાં દવા છંટકાવ અને નિંદામણ સહિતની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। મહેસાણા જિલ્લાના જોટાણાના ચલાસણા ગામના ખેતરોમાં ઓઇલવાળું પાણી ઘૂસી જતા ખેડૂતો પરેશાન થયા। 25 થી 30 વીઘા ખેતરમાં ઓએનજીસીનું ઓઇલવાળું પાણી ઘૂસી ગયું। તેના કારણે ખેડૂતો દ્વારા જ વાવેતર કરવામાં આવેલો પાક નષ્ટ થયો, જેના કારણે ખેડૂતોમાં હવે ભય ફેલાયો છે। ઓએનજીસીના સીટીએફમાંથી ઓઇલ મિક્સ પાણી ખેતરમાં ફરી વળ્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે આવી રીતે પાણી ખેતરમાં છોડી દેવામાં આવતા મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોએ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે। ઓએનજીસીના પાપે ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ઓએનજીસીનું સીટીએફ છે, એમાં ઓઇલની એ લોકોએ પેલું તળાવ બનાવેલું છે, એનું પાણી ને ઓઇલ બે મિક્સ આવેલું છે અમારા ખેતરમાં ને એ 8 વીઘા ખેતર છે મારું એકને ને એમાં ટોટલી ઓઇલને પાણી આવી ગયેલું છે। તો કઈ રીતે ખેતરોમાં ઓએનજીસીના ઓઇલ મિક્સ કરેલા પાણી ફરી વળ્યા તેની તસવીરો જુઓ। આ પાક હવે નષ્ટ થવાના આરે છે। સીધો આર્થિક ફટકો ખેડૂતોને પડશે અને દર વર્ષની આ સમસ્યા છે। પાણી આ રીતે છોડી દેવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતોને બરબાદ થવા છોડી મૂકવામાં આવે છે। ખેડૂતો વારંવાર પ્રશાસનને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પણ પરિણામ શૂન્ય। બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતો આક્રમક મૂડમાં છે। વારંવારનો વિરોધ છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે ખેડૂતો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે। આજે પાલનપુરના ખોડલા ગામે 16 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને વિરોધ નોંધાવી આંદોલન માટેની રણનીતિ ઘડી। ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂત બચાવો ખેતી બચાવોના જે આ સભા રાખેલી હતી એમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા, ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આવનાર સમયમાં જે તે કાર્યક્રમો માટેની ટીમ નક્કી કરી છે। આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બહોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું। એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે। પ્રજાને દુઃખી કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે, ખેડૂતોએ વિરોધ નથી કરતા બાયપાસનો, પણ એમણે કીધું કે જેટલી જરૂરિયાત હોય એટલો જ તમે લો। આ વધારેનું તમે જ્યાં કોઈ આખા રાજ્યમાં ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું એટલું સંપાદન અહીં કરવાની વાતો છે। આ માટેની જે અમારી માગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા બધાના જ પરિવાર સાથે એ આંદોલનની અંદર જોડાઈશું। આ બધા જ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે એના માટે સંવાદની જરૂર હોય અને સંવાદ ઊભો થાય એના માટે તો આજુ અહીં આવ્યો હતો। તંત્રને આપણે કોઈ રજૂઆત કરશું એટલે આગળ આ વિષય સરકારમાં એને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજુ અહીં આવ્યો હતો।
કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકા જિલ્લાના પ્રવાસે. રાઘવજી પટેલ દ્વારા જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક સહિતના અગ્રણીઓ તેમજ અધિકારી હાજર રહ્યા. દ્વારકા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી. તો દ્વારકામાં જે અતિવૃષ્ટિ બાદ વિનાશ સર્જાયો, તબાહી મચી, તેને કઈ રીતે ભરપાઈ કરવી, ખેડૂતોને ફરી એક વખત કઈ રીતે પગભર કરવા અને તેમને બેઠા કરવા તે માટે ચર્ચા થઈ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મેઘરાજાએ વલસાડ જિલ્લાને ફરી ધમરોડી નાખ્યો. 2 દિવસના વિરામ બાદ વલસાડમાં ફરી મેઘ સવારી આવી અને આવી તો એવી આવી કે ચારે તરફ જળબંબાકાર કરી નાખ્યું. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ આંટો માર્યો. ખાસ કરીને કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે લો લેવલ કોઝવે અને નાના પુલ પર વરસાદી પાણીના વહેણ વહી નીકળ્યા. પુલ પરથી પાણી વહેતા થતા બંને છેડાના ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકો જીવ જોખમમાં મૂકીને કોઝવે પસાર કરતા નજરે પડ્યા. વલસાડના ધરમપુરના કેળવણી ગામ પાસેનો આ વિડીયો છે, જ્યાં લાવરી નદી 2 કાંઠે વહેતા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ચોમાસામાં વહીવટી તંત્રએ લોકોને નદી નાળા પાસે ન જવાની સૂચના આપી છે, છતાં પણ લોકો આ રીતે જીવ જોખમમાં મૂકી કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડમાં ધરમપુરમાં ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની. આ તરફ કપરાડાના કોચરવા અને વકાચને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને કારણે 40 થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઈ છે. આકાશમાંથી વરસેલી આફતે વલસાડ જિલ્લાને ધમરોડી નાખ્યો. કપરાડામાં જાણે આપ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ. પાણીના ભયાનક વહેણ વહેતા થયા. માનવી તો મુશ્કેલીમાં મુકાયો જ, સાથોસાથ અબોલ પશુ માટે પણ મુશ્કેલી મુશળધાર બની. આ દ્રશ્યો કપરાડા તાલુકાની વાંકી નદી પર આવેલા કોઝવેના છે. કોઝવે પરથી પસાર થઈ રહેલા પાણીમાંથી લોકો પોતાના જીવને જોખમમાં મૂકી નદી પસાર કરી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ પશુપાલકોએ પશુઓના જીવ પણ જોખમમાં મૂક્યા. પાણીના પ્રવાહમાં પશુ તણાતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. નદીઓ એવી તો ગાંડીતુર થઈ કે વાંકી નદીનો કોઝવે જોખમી પાણીમાં ગરકાવ થયો. દહીખેડ ગામ નજીક વાંકી નદીમાં પાણીનો ઘૂઘવતો પ્રવાહ પસાર થયો હોવા છતાં લોકોએ પોતાના અને પશુઓના જીવને જોખમમાં મૂક્યા. ધસમસતા પ્રવાહમાં કોઝવે પરથી પસાર થઈ રહેલી એક નાનું વાછરડું અને એક બકરી પાણીમાં તણાઈ ગયા. આ દ્રશ્યો જોઈ અને પશુપાલકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી નદીના સામા પ્રવાહમાંથી બહાર કાઢવા માટે મરણિયા પ્રયાસો કર્યા અને વાછરડાને બચાવી લીધું. આ તરફ નદીના પહેણમાં તણાતી બકરીને પણ ખેંચીને બહાર કાઢી લીધી. ચોમાસાની શરૂઆતથી જ ડાંગમાં મેઘરાજાના તેવર જરા આકરા રહ્યા છે. સતત અને અવિરત વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતુર બની. અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો. પાણીના પ્રવાહમાં એક ટ્રક ફસાયાનો વિડીયો સામે આવ્યો. ઉગા ચીચપાડથી આંબાપાડા તરફ જતા રસ્તા પર આખો ટ્રક રમકડાની જેમ નદીના પાણીમાં તણાતો જોવા મળ્યો. અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. તેવામાં આ ટ્રક નદી પાર કરતા સમયે એકાએક જળસ્તર વધ્યું હતું અને ભારેખમ ટ્રક રમકડું હોય એમ પાણીના વહેણમાં તણાયો. સદનસીબે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. આસપાસના ગામના લોકોએ તણાયેલા ટ્રક